चलो बाबू बाबू તમને શું લાગે આ ફૂટ છે? ના ના, આને જે ગયો જ નથી. આપણે એક્સપેરિમેન્ટ કરવાનું હોય, પણ આપણે હાથ હારે એક્સપેરિમેન્ટ નથી કરવાનું. આપણી પાસે હે ને હુતલી બમ, મોટા એવી હુતલી બમ છે. આપણે હે ને આનું એક્સપેરિમેન્ટ કરવાનું. હાલો તમને આગળ બતાવું કેવું જોરદાર એક્સપેરિમેન્ટ કરવાનું હોય. આપણે બાળપણમાં નાના હતા ને ત્યારે આપણને બધા વિચાર આવતા કે હે ને આમ કર્યું હોય તો કેમ થાય એમ. તો એ જ આપણે ટ્રાય કરવાનું છે. હાલો બતાવું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો આપણા બાળપણની અંદર હે ને આપણને અમુક શોખ હતા કે આપણે ફટાકડા હારે અમુક એક્સપેરિમેન્ટ કરવાના શોખ હતા. પણ ત્યારે હે ને આપણી પાસે એવું પેલું નહોતું કે આપણે એક્સપેરિમેન્ટ કરી શકીએ. અત્યારે આપણી હાથમાં હે ને સુતલી બમ છે અને આપણે હે ને ઘણી આઈટમ છે. તો આપણે આને જેગવી અને આની ઉપર આ આઈટમને રાખી અને રિએક્શન જોવાનું છે કે રિએક્શન શું થાય, બ્લાસ્ટ થાય, ઉપર જાય. તો તમને હે ને આપણી પાસે વસ્તુઓની વસ્તુ બતાવું. જો એક તો આ ગ્લાસ, બરોબર. હવે આ ગ્લાસ આ ફટાકડો રાખી અને માથે મૂકી દેવાનો. હવે આ ગ્લાસનું શું હાલત થાય ને એ જોવાની છે, બરોબર. તો આપણી બીજી આઈટમ છે કાચું પપૈયું. આ પપૈયાની અંદર હોલ કરી અને આ બમને એને અંદર મૂકવાનું છે અને પછી જોવાનું છે આ પપૈયાની હાલત શું થાય છે. ગાગર હાથે એક્સપેરિમેન્ટ કરવાનું છે. જગ આને નીચે રાખી આનું જોવાનું છે આનું શું થાય છે. પછી આપણી પાસે ડોલ, ફટાકડા નીચે આપણે હે ને આ ડોલને ઉપર મૂકવાની છે. જોવાનું છે આ ડોલની હાલત શું થાય છે. ડબ્બો, તેલનો ડબ્બો છે. આ ડબ્બાની અંદર હે ને આપણે આ બમને નાખવાનો છે. પછી આ ડબ્બાની હાલત જોવાની છે. આ ડબલું, આ ડબલાની શું હાલત થાય ને એ આગળ જોવા મળશે. આ વસ્તુ તમે ક્યાંય નહીં જોયું. આ હે ને ટાયર છે. આ ટાયર ની અંદર આપણે બમ ફોડવાનું છે અને જોવાનું છે આનું રિએક્શન. આ છે હે ને પાણીનો ગોળો. તો આ ગોળાની હાલત શું થાય ને એ જોવામાં બહુ મજા આવશે. આ તો હે ને મારું ફેવરિટ છે, બરોબર. આની હાલત શું થવાની છે ને એ આપણે જોવાનું છે. આ તો મેન છે. હાલો તો આપણે હે ને આ ગ્લાસનો વારો છે અને આ બમ ને આપણે આ જગ્યાએ મૂકી આ ગ્લાસ ને આપણે જોવાનું છે આ ગ્લાસ ઉપર કેટલો જાય છે કે પછી ફાટી જાય છે, બરોબર. અહીંયા રાખી હાલત જોવો તમે. ગ્લાસ ને ગરમ કરી નાખ્યો, બાકી ગ્લાસ ને કઈ ન થયું, ગામો પડી ગયો. હવે ને બીજી વસ્તુ તો ફાઇનલી હે ને આપણી પાસે આ ને જે હોય પેન્ટ નું ડબ્બુ, બરોબર. હવે આની હાલત શું થાય ને એ જોવાનું છે. ભાગી જજો જલ્દી, કયો કા ડીશ બનાવી નાખી. અમારે વિકી ભાઈ નું ડીશ નથી ને જમવામાં. હાલે વિકી
હાલત જોઈ લો. ઈ શું આ ગ્લાસ ને ઉડાડતા વા જગ આપણે ઉડાડશું જોજો. હાલે ઓલા મારા ભાગવાનું તું મેક જેવો આવી જશે ને આમ. જોવા દે એમ મેક વરસ તું. શીઠા ઉડાડી નાખ્યા. નામો નિશાન નથી હવે આ જગનું. જો એની રેખા ગલાસ થોડા આપણો તો આમ શીઠરા ભલે ભલે 3 વાર માં થયું પણ થયું. આવજો તો હવે આપણે ફોડશું પપૈયો. તો આમાં નાખી દઈશું આમ બમ. પપૈયાના ઉડી ગયા શીતરા. પાણી ભરવા ગઈ હતી મારી સૈયો. પાણી ભરવા ગઈ હતી મારી સૈયો. તો હને આપણે એને નવી ગાગર છોડાવી લીધી છે. ખાડા થોડાક ઇગ્નોર કરજો. બાકી નવી ગાગર છોડાવી અને હવે એને આને ઉડાડવાની છે. બરોબર આનો શું હાલ થાય ને તમને બતાવી દઈ. હા મુકાય આ મારવાના ધંધા કરે માંડ્યા. આ મોઢા ઉપર આવે ને તો કીધું એક ઓછો થઈ જાય. લાવો આકાશ. બાકી હે મજબૂત. આ થોડુંક વળી ગયું પણ ને ક્વોલિટી સારી હો. હાલો હવે નેક્સ્ટ વસ્તુ બતાવું. ધુમાડા નીકળે છે ધુમાડા. ફાઇનલી આપણી પાસે ડોલ રેડી. ડોલ નો હું હાલત થાય ને જોઈ બરોબર. વિકીભાઈ જેગવે એટલે નિકીને આનું શું થાય. હાલ લગાયેલ. જોઈ લો વિકીભાઈ ને કેમ થાય. આવડો ઘટકો એને જડતો બોલો.
खाली आ वजू आ तो हसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती તો હવે ને આ એક્સપેરિમેન્ટ આપણે કરવાનું છે આની અંદર સુથડી બોમ્બ રાખીને જોવાનું છે તમે એને ખાલી અંદાજ લગાવવાનું શું થાય બરોબર હવે આને અહીં રાખી દેવી કાંઈ ફેર ન પડ્યો આને આને હોલ કરવાનું કાક કરો પેલા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? जादू बनतो नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है તો હને હવે આપણે આને હને ઉડાડવાનું છે ઉડાડવાનું બરોબર મારા ખ્યાલ પ્રમાણે હને ફાટી જશે તમારું હું કેવું ને કોમેન્ટ કરો હવે હને આમાં હને જાય એવી જગ્યા નથી તો આને હને ગમે જુગાડ કરીને અંદર નાખવો પડશે કોમેન્ટ કરો આનું શું કરવું હાલો એમ કાંક કરીને મળવે બરોબર તમને એમ કાંક જુગાડ તો બેહારવો પડશે હવે લઈને આવી જશે તેલનો ડબ્બો હાલો દેખો ગરમ થઈ બોલી નાખ્યો ફૂલાઈ નાખ્યો ડબ્બાનો બ્રેક નહીં ખાય પીન જોઈ જો થઈ ગયો હે ને ઘડીમાં જેવો જાડો માડો ગરમ થઈ ગયો ગરમ જવા જવાનો બીજું નહીં ના તું તો ટસકે પોણી જઈ ગીત ગા ગીત ગાતો વિકડા તો ફાઇનલી અને આપણે જેનો ઇંતજાર હતો ને એનો ટાઈમ આવી ગયો છે હવે આને ગોળો ગોળો ભાઈ કોણ નાખ હવે જોવાનું હે આની શું હાલત થાય આ સહેલું છે આની પછી હવે કાંઈ નથી આપણે એને અને તમને બધાને એને એડવાન્સમાં હેપી દિવાળી કમેન્ટમાં તમે પણ કહી દીજો હેપી દિવાળી કમેન્ટમાં લખી દો હેપી દિવાળી ચાલો 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 1 2 3 ગો ભાગો ઓ ભાગો કાસલા કાસ આ તારા ત્યાં ફૂટ્યો બસ પૂરું થઈ ગયું કાંઈ વધ્યું નથી
હાલો હું આને દવાખાને લઈ જાઉં. તમે બધા એને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હાલે.